નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવા મુદ્દાની વાત કરવાના છીએ જેની લાખો લોકો અત્યારે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 8મા પગાર પંચની પહેલી જ બેઠકમાં કર્મચારી યુનિયનો દ્વારા જે વ્યાપક માંગણીઓ રજૂ કરવામાં આવી છે તે માત્ર અમુક આંકડાઓની ગેમ નથી. આ એવી બાબતો છે જે આવનારા સમયમાં દેશના અર્થતંત્ર અને સરકારી માળખાની આખી દિશા બદલી શકે છે. તો ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. આજે આપણે આ આખા મેમોરેન્ડમને 5 મુખ્ય ભાગમાં વહેંચીને સમજીશું. પહેલા પંચની રૂપરેખા, પછી પગાર અને પ્રમોશન, ત્યારબાદ ભથ્થા અને રજાઓ, ચોથું પેન્શનના સુધારા અને છેલ્લે આગળ શું થશે તેની ચર્ચા. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, 8મા પગાર પંચની રૂપરેખા. હવે 28 એપ્રિલ 2026ના રોજ મળેલી આ પહેલી ઐતિહાસિક બેઠક અર્થવ્યવસ્થા માટે આટલી બધી મહત્વની કેમ છે? કારણ કે આના નિર્ણયોની સીધી અને તાત્કાલિક અસર આપણા દેશના 45 લાખ જેટલા સરકારી કર્મચારીઓ પર પડવાની છે. વિચારો, આટલા મોટા વર્ગના પગારમાં થતો નાનકડો ફેરફાર પણ બજારમાં કેટલો મોટો નાણાકીય પ્રવાહ ઊભો કરી શકે. અને હા, વાત ખાલી નોકરી કરતા લોકો પૂરતી જ સીમિત નથી. આમાં બીજા 69 લાખ પેન્શનરો પણ ઉમેરી દો. એટલે કે અંદાજિત 1.25 કરોડથી વધુ લોકોની આજીવિકા સંપૂર્ણપણે આ પગાર પંચના નિર્ણયો પર ટકેલી છે. આ આંકડા જ આપણને બતાવે છે કે આખી પ્રક્રિયા કેટલી વ્યાપક અને ગંભીર છે. આગળ વધીએ બીજા અને કદાચ સૌથી વધુ ચર્ચાતા મુદ્દા તરફ, પગાર અને પ્રમોશનની માંગણીઓ. હવે અહીં જુઓ, આ તફાવત ખરેખર બહુ મોટો છે. અત્યારે લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે, જેની સામે સીધી 69,000 રૂપિયાની માંગ મૂકવામાં આવી છે. પ્રતિનિધિઓનો તર્ક એકદમ સ્પષ્ટ છે કે આજના સમયની સતત વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચાઓને પહોંચી વળવા માટે આ 18,000 રૂપિયા બિલકુલ પૂરતા નથી. તમને થશે કે આવડો મોટો જમ્પ ગણતરીમાં કેવી રીતે લાવી શકાય? બસ અહીં જ આ નંબર ગેમમાં આવે છે. 3.83. નવો બેઝલાઇન પગાર અને પેન્શન સેટ કરવા માટે મેમોરેન્ડમમાં ભારપૂર્વક આ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરનો અમલ કરવાનું સૂચન કરાયું છે. આમાં ખાલી મૂળ પગારની જ વાત નથી, વાર્ષિક ઇન્ક્રીમેન્ટમાં પણ મોટો બદલાવ માંગવામાં આવ્યો છે. અત્યારે સરકારી કર્મચારીઓને દર વર્ષે 3% ઇન્ક્રીમેન્ટ મળે છે. યુનિયનની ડિમાન્ડ છે કે આ દરને સીધો બમણો કરીને 6% કરી દેવામાં આવે. લાંબા ગાળે આનાથી કર્મચારીઓની નાણાકીય બચતમાં જબરદસ્ત ઉછાળો આવી શકે એમ છે. આ ઉપરાંત કરિયર સ્ટેગ્નેશન એટલે કે એક જ પોસ્ટ પર વર્ષો સુધી અટવાઈ રહેવાની સમસ્યાના ઉકેલ માટે પણ માંગણીઓ મુકાય છે. 30 વર્ષની નોકરીમાં ઓછામાં ઓછા 5 પ્રમોશન તો મળવા જ જોઈએ. જો કોઈ કારણસર મોડું થાય તો એસીપીનો લાભ આપો, અને હા, જ્યારે પણ પ્રમોશન મળે ત્યારે 2 વધારાના ઇન્ક્રીમેન્ટ પણ આપો, જેથી કર્મચારીઓનો ઉત્સાહ જળવાઈ રહે. ચાલો હવે ત્રીજા વિભાગ પર નજર કરીએ. બેઝિક પગાર સિવાયની અન્ય સવલતો એટલે કે ભથ્થા, લોન અને રજાઓ વિશે. અહીં મુખ્ય એલાઉન્સ સેવા કે HRA, CEA અને રિસ્ક એલાઉન્સમાં સીધો 3 ગણો વધારો માંગવામાં આવ્યો છે. એટલું જ નહીં, કર્મચારીઓને વધારે આર્થિક સપોર્ટ આપવા માટે તહેવારોની ઉજવણી અને વાહન ખરીદવા માટે વ્યાજમુક્ત લોન શરૂ કરવાની પણ માંગ છે. હવે આ સ્લાઇડ પર જરા ખાસ ધ્યાન આપજો, કારણ કે આ માંગણીઓ ખરેખર બહુ આધુનિક અને પ્રગતિશીલ છે. લીવ એન્કેશમેન્ટની મર્યાદા વધારીને 600 દિવસ કરવાની તો વાત છે જ, પણ સાથે વર્કપ્લેસને વધુ સારું બનાવવા માટે માસિક ધર્મ રજા એટલે કે મેન્સ્ટ્રુઅલ લીવ, પિતૃત્વ રજા અને વૃદ્ધ માતાપિતાની સંભાળ માટે પેરેન્ટ કેર લીવની પણ માંગ થઈ છે, જે આજના સમયની બહુ મોટી જરૂરિયાત છે. ચોથો વિભાગ છે પેન્શન સુધારણા, નોકરી પૂરી થયા પછીની આર્થિક સુરક્ષા વિશે. અહીં સૌથી મોટો અને સૌથી વધુ ખેંચતાણવાળો મુદ્દો છે NPS વર્સિસ OPS. કર્મચારીઓની એકદમ સ્પષ્ટ માંગ છે કે આ બજાર આધારિત નેશનલ પેન્શન સિસ્ટમને સંપૂર્ણપણે હટાવી દો અને સુનિશ્ચિત વળતર આપતી જૂની પેન્શન યોજના એટલે કે OPS પાછી લાવો. તેમનો તર્ક છે કે પેન્શનની ગેરંટી માટે ભૂતકાળમાં ઘણી સુવિધાઓ જતી કરવામાં આવી હતી, તેથી OPS લાગુ થવી જ જોઈએ. જૂની પેન્શન યોજના ઉપરાંત પણ અમુક ખાસ રક્ષણાત્મક પગલાં સૂચવાયા છે. જેમ કે સમાનતા માટે વન રેન્ક વન પેન્શન એટલે કે OROP લાગુ કરવું, મોંઘવારી સાથે તાલમેલ જાળવવા પેન્શનમાં સમયાંતરે સુધારા કરવા અને જે કમ્યુટેડ પેન્શન છે તેનો હિસ્સો 11 વર્ષ પછી પાછો આપવો, જેથી પેન્શનરો લાંબા ગાળે આર્થિક રીતે સુરક્ષિત રહી શકે. તો આ બધી માંગણીઓ તો આપણે જોઈ, પણ હવે આગળ શું જોઈએ આપણા છેલ્લા વિભાગમાં.
અત્યારે સત્તાવાર રીતે પગાર પંચે એવી ખાતરી તો આપી જ દીધી છે કે તેઓ આ ડિટેલ્ડ મેમોરેન્ડમનો ખૂબ જ ઝીણવટભર્યો અભ્યાસ કરશે. આ કોઈ એક દિવસની પ્રોસેસ નથી. આગામી સમયમાં ઘણી બધી બેઠકો થવાની છે જ્યાં આ દરેક માંગણીના આર્થિક અને નીતિગત પાસાઓનું ઊંડું એનાલિસિસ થશે. અને હવે અંતે એક વિચારવા જેવો સવાલ. એક તરફ કર્મચારીઓની આ ખૂબ જ મોટી અને ઐતિહાસિક માંગણીઓ છે અને બીજી તરફ સરકારનું બજેટ અને દેશની આર્થિક વાસ્તવિકતાઓ છે. તો આવનારા મહિનાઓમાં આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે જળવાશે? કઈ નીતિઓ ઘડાઈને બહાર આવશે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ આપનો આભાર.